સુરતના અમરોલી કોસાડ ખાતે આવેલ ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના કરાયેલા નિર્ણયનો વિરોધ કરાયો છે અને 100 થી વધુ યુવાનોએ કલેક્ટરાલય પહોંચી ઉગ્ર રજૂઆત કરી ધારાસભ્યો તથા કોર્પોરેટરોને હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી। સુરત શહેરના અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલા સરકારી બ્લોક નંબર 796ના ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના વહીવટીતંત્રના નિર્ણય સામે સ્થાનિક યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક રહીશોએ ભેગા મળી કલેક્ટર, મામલતદાર અને ભૂસ્તર શાસ્ત્રીને આવેદનપત્ર પાઠવી આ કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે। અમરોલી, વરિયાવ, તારવાડી અને ચાપરાભાઠા વિસ્તારના અંદાજે 100 થી વધુ યુવાનો આજે સવારે કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા। સાગર વણજારા અને અન્ય યુવા અગ્રણીઓની આગેવાનીમાં તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષોથી આ સરકારી મેદાનનો ઉપયોગ યુવાનો ક્રિકેટ રમવા અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે શારીરિક તૈયારી કરવા માટે કરી રહ્યા છે। હવે આ મેદાન છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેથી યુવાનો દ્વારા ધારાસભ્યો અને કોર્પોરેટરોને હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી। નમસ્કાર, હું સાગર વણજારા। આપણે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અમરોલી, વરિયાવ, તારવાડી, છાપરાભાઠા યુવાનો માટે જે સરકારી જગ્યા છે બ્લોક નંબર 796 વાળી, ત્યાં રોજે સવારે 100 થી 200 યુવાનો ત્યાં મેચ રમે છે, સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે અને એ યુવાનો દરરોજ ત્યાં રમે છે, તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહી છે। ત્યાં જે સરકારી જગ્યા છે ત્યાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમુક ભૂમાફિયાઓ સરકારી અધિકારીઓ સાથે મળીને આ તળાવ અને ઠરાવ મંજૂર કરાવી દીધું છે અને ત્યાં મશીનરી ઉતારીને એ તળાવ ખોદવાનું કાવતરું કરી રહ્યા છે। આજે અમે સૌ 100 થી 50 યુવાનો ત્યાંના રહીશો અમે ત્યાં આવેદનપત્ર આપવા આવીએ છીએ કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અને ભૂસ્તર શાસ્ત્રીશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે આ સરકારી જે જગ્યા છે એ ખાલી મેદાન જ રહે, તળાવ ન ખોદાય અને યુવાનોના ભવિષ્યની ચિંતા કરી આ કામગીરીને મંજૂરી ન મળે તેવી અમે આશા રાખીએ છીએ। આ જે જગ્યા છે ત્યાંથી 300 મીટરના અંતરે અમારી પાસે સરકારી તળાવ છે, ત્યાં તમામ સુવિધા છે અને ત્યાંના અમારા આજુબાજુ જે રહીશો છે એમને તળાવની કોઈ જરૂર નથી અને આ જે પણ કંઈ થઈ રહ્યું છે એ અચાનક અને આટલું જલ્દી થઈ રહ્યું છે, તેથી અમે આ કામગીરી હાથ ધરી રહ્યા છીએ। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ કામગીરી બંધ કરે। આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, રહેણાંક વિસ્તાર છે અને વરસાદને કારણે જો અહીંયા તળાવ ખોદાશે અને વરસાદી પાણી ભરાશે, પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ થશે અને જાહેર જનતાને અમુક બીમારીઓનો સામનો કરવો પડશે તથા ત્યાં કોઈ પણ અકસ્માત રહેશે તો એની જવાબદારી કોની? એક આ મેદાન અમારા યુવાનો પાસે છે, એ મેદાન રહેવા દો અને આ મેદાન તળાવ ન બને તેની સાવચેતી રહે તે માટે અમારા ધારાસભ્ય, કોર્પોરેટરો અને સરકારશ્રીની નમ્ર અપીલ છે। એવી અમે આશા રાખીએ છીએ કે આ મંજૂરી કેન્સલ થાય।